સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે, ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છો જિગ્નેશભાઈ. જી સર, સવાલ પૂછો આપનો. મેડમ, મારી પાસે 400 શેર છે ઝેન ટેકનોલોજીના 1580 ના ભાવના, 3000 શેર છે કેપીઆઈ ગ્રીન એનર્જીના 380 રૂપિયાના ભાવના, જેનું હાલ હમણાં જ રિઝલ્ટ આવ્યું છે, અને 5000 શેર છે એનટીપીસી ગ્રીન એનર્જીના 103 રૂપિયાના ભાવના. મેડમ, શોર્ટ ટર્મનો 6-1 મહિનાનો ટાર્ગેટ છે, શું ટાર્ગેટ રાખી શકાય? જી, સો કુનાલ, ઝેન ટેકનોલોજી 1585 રૂપિયાની ખરીદી, એનટીપીસી ગ્રીન 103 રૂપિયાની ખરીદી અને કેપીઆઈ ગ્રીન 380 રૂપિયાની ખરીદી. 6 મહિનાના ટાર્ગેટ્સ અહીંયા શું હોઈ શકે? વેલ, ઝેન ટેકનોલોજી સૌથી પહેલાં વાત કરી લઈએ. ઝેન ટેકનોલોજી અત્યારે આ લેવલ પર 1560 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. આવનારા દિવસોમાં 1800 અને 1800 જો બ્રેક કરે તો એ પોસિબિલિટી છે 2270 સુધીના પણ લેવલ આપણને ઝેનમાં જોવા મળી શકે. બીજો જે સ્ટોક છે કેપીઆઈની વાત કરીને આપણે, કેપીઆઈ ગ્રીન, યસ, કેપીઆઈ ગ્રીનની વાત કરીએ તો કેપીઆઈ ગ્રીન અત્યારે આ લેવલ પર 480 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. આવનારા દિવસોમાં 515 જો બ્રેક કરે છે તો એ 560 સુધીના લેવલ પર આપણે કેપીઆઈ ગ્રીનમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ કેપીઆઈ ગ્રીનમાં પોઝિટિવ સાઇડનો છે. પ્લસ એનટીપીસી ગ્રીનમાં પણ પોઝિશન બનાવીને રાખી છે. અત્યારે 107 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 6 મહિનાના ટાર્ગેટની વાત કરીએ તો આવનારા દિવસમાં કાઉન્ટર 125 અને એ બ્રેક કરે તો 140 સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ છે. તો ત્રણ કાઉન્ટરમાં જે મોમેન્ટમ છે ત્યાં પોઝિટિવ સાઇડની છે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો તમે સારા ભાવે ખરીદી કરી છે, તમે અહીંયા ઊભા રહી શકો છો. ત્રણેય કાઉન્ટર્સમાં તમને ગો મળી રહ્યો છે. ઝેન ટેકનોલોજી 1800 થી 2270ના ટાર્ગેટ્સ તમને 6-1 મહિનામાં મળી શકે છે. કેપીઆઈ ગ્રીન 515 થી 560ના તમને ટાર્ગેટ દેખાડશે, અને જો એનટીપીસી ગ્રીનની વાત કરીએ તો 125 થી 140ના ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. તો ત્રણેય કાઉન્ટર્સમાં અહીંયા ઊભા રહેવાની તમને સલામતી દેખાઈ રહી છે. આગળ જઈએ.